इंस्टाग्राम आईडी डिलीट केवी रीते करवी। तो मित्रों आजना विडियो में आपणे शीखीशुं आपणे मोबाइल थी इंस्टाग्राम आईडी ने हमेशा माटे डिलीट केवी रीते करवी। मित्रों जो तमारे पर तमारी इंस्टाग्राम आईडी ने हमेशा माटे डिलीट करवी होय तो आ विडियो खास तमारा माटे छे। आजना विडियो में छेल्ले सुधी बने रहो। तो नानकड़ो विडियो छे, बहू लांबो नहीं करूं, टूंकमां समजावी छुं। तो चालो गाइस विडियो ने शरू करीए। तो सौथी पहला तो तमारे तमारा फोन में जो इंस्टाग्राम एप्लिकेशन है एने अपडेट कर लेवानी छे। मित्रों प्ले स्टोर में जईने लेटेस्ट वर्जन डाउनलॉड कर लेवानी छे। एटले लेटेस्ट जे रीत छे 2026 ની જે નવી રીત છે એ તમારા ફોનમાં અપડેટ થઈ જશે। तो अपडेट કરી લેજો। ત્યારબાદ તમારે શું કરવાનું, સૌથી પહેલા તો તમારે તમારા ફોનનું ઇન્સ્ટાગ્રામ એપ્લિકેશન ઓપન કરી લેવાનું છે। ઓપન કરી એટલે તમારી સામે કાંઈક આ રીતનો ઓપ્શન આવી જશે। હવે અહીંયા તમને નીચેની તરફ એક લોગો દેખાશે, જોઈ શકો છો। આ રીતનું એમાં ક્લિક કરવાનું છે। ક્લિક કરશો એટલે તમારી પ્રોફાઇલ ઓપન થઈ જશે। પ્રોફાઇલ દેખાડી દેશે કે તમારા કેટલા પોસ્ટ છે, કેટલા ફોલોવર છે, શું છે, બધું દેખાડી દેશે। હવે તમારે શું કરવાનું, ઉપરની તરફ તમને 3 લાઈન દેખાશે, એમાં ક્લિક કરવાનું છે। ક્લિક કરશો એટલે ઘણા બધા ઓપ્શન ખુલી જશે। હવે મિત્રો અહીંયા તમને સૌથી ઉપર જ એક ઓપ્શન જોવા મળશે, એકાઉન્ટ સેન્ટર, જોઈ શકો છો। આ રીતનું ઓપ્શન છે એકાઉન્ટ સેન્ટર, એમાં તમારે ક્લિક કરી દેવાનું છે। ક્લિક કરશો એટલે ઘણા બધા ઓપ્શન આવી જશે। મિત્રો અહીંયા જોઈ શકો છો, અહીંયા ઘણા બધા ઓપ્શન છે, બટ પહેલાં અહીંયા એક ઓપ્શન આવતું હતું મિત્રો, એ અહીંયા ઓપ્શન ગાયબ થઈ ચૂકી છે। જોઈ શકો છો, આપણે ડિલીટ કરવાનું એક ઓપ્શન હતું, પર્સનલ ડિટેલ્સ નામનું એક ઓપ્શન હતું। અહીંયા કનેક્ટેડ અનુભવ લખેલું છે, એની જગ્યાએ આપણે પર્સનલ ડિટેલ્સ એટલે કે ખાનગી માહિતીવાળું ઓપ્શન હતું, જે ડિલીટ થઈ ચૂક્યું છે। બટ હવે એ ક્યાં થાય છે મિત્રો, હવે એ ઓપ્શન ક્યાં મળશે અને ડિલીટ કરવાનું ઓપ્શન ક્યાં વયું ગયું એ જાણવા માટે બસ વિડીયોમાં બને જો। તો ચાલો, તો સૌથી પહેલાં તો મિત્રો તમારે જવાનું છે અહીંયા મિત્રો ઉપરની તરફ પ્રોફાઇલ છે, વ્યક્તિગત વિગતો, એમાં તમારે ક્લિક કરશો એટલે તમારા ફોનમાં જેટલા પણ એકાઉન્ટ હશે બધા આવી જશે। હવે તમારે જે એકાઉન્ટ ડિલીટ કરવાનું હોય એ એકાઉન્ટ અહીંથી સિલેક્ટ કરી લેવાનું છે। તો હું આ પહેલું એકાઉન્ટ છે ડિલીટ કરું છું, તો એની ઉપર ક્લિક કરી દેવાનું છે। ક્લિક કરીએ એટલે મિત્રો અહીંયા જોઈ શકો છો બધું આવી જશે। સોરી મિત્રો, ગલત જગ્યાએ આવી ગયો। તો આપણે શું કરવાનું મિત્રો, અહીં નીચે ઓપ્શન છે એકાઉન્ટ સંચાલન કરો, એમાં ક્લિક કરવાનું છે। ક્લિક કરી then તમારે ફરીથી એકાઉન્ટ સંચાલન કરો ઉપર ક્લિક કરવાનું છે। ક્લિક કરશો એટલે અહીંયા તમને ઓપ્શન મળી જશે, બંધ કરવું અથવા ડિલીટ કરવું। તો જોઈ શકો એમાં તમારે ક્લિક કરી દેવાનું છે। ક્લિક કરો એટલે બે ઓપ્શન દેખાશે, એકાઉન્ટ ડીએક્ટિવેટ કરો અને એકાઉન્ટ ડિલીટ કરો। તો તમારે અહીંયા ડિલીટ કરો ઉપર ક્લિક કરી દેવાનું છે। ક્લિક કરી અને ચાલુ રાખો ઉપર ક્લિક કરી દેવાનું છે। ક્લિક કરશો એટલે આ રીતે બતાડી દેશે। તો હવે અહીંયા ચાલુ રાખો ઉપર ક્લિક કરી દેવાનું છે। ક્લિક કરી એ તમારે કારણ બતાવવાનું છે કે તમારે શા માટે એકાઉન્ટ ડિલીટ કરવું છે એનું કારણ બતાવી દે, ચાલુ રાખો કરી દેવાનું છે। ચાલુ રાખો કરશો એટલે આ રીતે આવી જશે। હવે ફરીથી અહીંયા ના ડિલીટ કરવું ઉપર ચાલુ રાખવાનું છે, એની ઉપર ક્લિક કરશો એટલે આ રીતે આવી જશે। ફરીથી ચાલુ રાખો ઉપર ક્લિક કરી દેવાનું છે। મિત્રો આ બધું પ્રોસેસ ચાલુ રાખો કરી દેવાનું છે। હવે મિત્રો અહીંયા ઓકે ઉપર ક્લિક કરી હવે તમારે તમારો પાસવર્ડ લખી લેવાનો છે। તમારા આઈડીનો જે કંઈ પાસવર્ડ હોય એ તમારે અહીં લખી લેવાનો છે। તમારે જે પાસવર્ડ હોય યાદ ના હોય તો મિત્રો મેં એના ઉપર ઓલરેડી એક વિડીયો બનાવેલ છે, લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, તમે જોઈ લેજો। તો પાસવર્ડ લખી બાદ તમારે ઓકે ઉપર ક્લિક કરી દેવાનું છે। તો ગાઈસ પાસવર્ડ લખી આગળ વધશો એટલે તમારી સામે કાંઈક કાર્ય આવી જશે। અહીં તમને એક તારીખ દેખાશે, જોઈ શકો છો 2 જુલાઈ 2026। તો આજે છે 2 જૂન 2026 અને આજે 2 જુલાઈ 2026 સુધીમાં મારું એકાઉન્ટ છે, એટલે કે 30 દિવસમાં મારું એકાઉન્ટ છે હંમેશા માટે ડિલીટ થઈ જશે। તો કન્ફર્મ કરવા માટે એકાઉન્ટ ડિલીટ કરવા ઉપર ટેપ કરવાનું છે। ટેપ કરશો એટલે તમારું એકાઉન્ટ છે લોગ આઉટ થઈ જશે અને તમારું જે એકાઉન્ટ છે એ ડિલીટ થઈ જશે। તો સોરી, ફરી એકવાર માગે પાસવર્ડ, તો ફરી એકવાર પાસવર્ડ દઈ દઉં છું। તો પાસવર્ડ નાખી, સોરી મિત્રો હું પાસવર્ડ લખી લઉં ફરીથી એકવાર। તો મિત્રો ક્યારેક ક્યારેક સુરક્ષા માટે બતાડી દેશે એવું, બટ જોઈ શકો છો મારું એકાઉન્ટ છે લોગઆઉટ થઈ છે, લોગઆઉટ થઈ ચૂક્યું છે। હવે મિત્રો 30 દિવસની અંદર આ એકાઉન્ટ છે ડિલીટ થઈ જશે। તો મિત્રો આજના વિડીયોમાં આટલું, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલ ઉપર નવા આવ્યો હોય ચેનલ